જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં. જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. જય ખોડલ, જય માતાજી. મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ માતા ખોડિયારની પાવન વ્રત કથા અને માતા ખોડિયારનું પ્રાગટ્ય, ખોડિયારના ચમત્કારો અને વ્રતની વિધિ અને વ્રત કથાનું ફળ, જેના શ્રવણ માત્રથી ભક્તોને સુખ, શાંતિ, સંતાન સુખ, આરોગ્ય અને દરિદ્રતા નાશ પામે છે. માતા ખોડિયારનું પ્રાગટ્ય. પુરાણોમાં કહેવામાં આવ્યું હતું કે ચારે તરફ અંધકાર અને દુઃખ છવાયેલું હતું. ત્યારે લોક કલ્યાણ માતા ખોડલે પૃથ્વી પર અવતાર લીધો. ખોડલ માતા દરિયાના તટે રોના ગામમાં પુરુષોત્તમ દાદાના ઘરે જન્મ્યા. એમની સાથે અન્ય 6 બહેનો પણ પ્રગટ થયા. માતા ખોડિયારજીનું બાળપણથી જ અદ્ભુત અને તેજસ્વી સ્વરૂપ હતું. એક પ્રસંગે દરિયા પાર કરવો એ લોકો માટે મોટો ભય હતો. પાણીમાં મગરો અને જોખમોથી લોકો હંમેશા ગભરાતા હતા. ત્યારે માતા ખોડલે પોતાના દિવ્ય શક્તિથી મગરને વાહન બનાવ્યું. ત્યારથી એમનું સ્વરૂપ મગર પર સવાર દેખાડવામાં આવે છે. ખોડિયાર માતાના ચમત્કારો. અનાથને સંતાન સુખ આપ્યું, ગરીબને ધન અને સમૃદ્ધિ આપી, બીમારને આરોગ્ય આપ્યું અને સંકટગ્રસ્ત ભક્તોને તરત સહાય કરી. લોકો માનતા આવ્યા છે કે ખોડલ માતા પર શ્રદ્ધા રાખનારને જીવનમાં ક્યારેય અભાવ નથી રહેતો. વ્રત વિધિ. સોમવાર કે શુક્રવારના દિવસે માતા ખોડલનું વ્રત રાખવું. સ્નાન કર્યા પછી માતાની પ્રતિમા કે ચિત્ર સમક્ષ અખંડ દીવો પ્રગટાવવો. ચણાનો પ્રસાદ, ફૂલ અને અખંડ જ્યોત અર્પણ કરવી. જય ખોડલ માતાજીનો જાપ કરવો. સાંજે પરિવાર સાથે ભજન, આરતી અને કથા સાંભળવી. અંતે પ્રસાદનું વિતરણ કરવું. વ્રત કથાનું ફળ. વ્રત કથા સાંભળનારને સૌભાગ્ય, સંતાન સુખ, આરોગ્ય અને ધન મળે છે. ઘરમાં ક્યારેય અછત કે અશાંતિ રહેતી નથી. ભક્તોના જીવનના કઠિન સમયમાં માતા ખોડલ રક્ષણ આપે છે. ઓમ ખોડલાય નમઃ. આ મંત્રનો દૈનિક 108 વખત જપ કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. ઓમ ઐમ ઈમ ખોડલાય નમઃ. આ મંત્ર ભક્તને રોગ, દુઃખ અને શત્રુબંધનમાંથી મુક્ત કરે છે. ઓમ ખોડલ મગરવાહિનીએ નમઃ. આ મંત્ર દરિયા, પાણી અથવા પ્રવાસના ભયને દૂર કરે છે અને ભક્તને સુરક્ષા આપે છે. સવાર અથવા સાંજના સમયે શુદ્ધ મનથી માતાની પ્રતિમા સામે દીવો પ્રગટાવો. ફૂલ, ચણાનો પ્રસાદ અને પાણી અર્પણ કરો. પછી મંત્રનો જપ કરો. 11, 21, 51 કે 108 વખત આ મંત્રનો જપ કરવો. અંતે માતાની આરતી કરો અને જય ખોડલ બોલીને પ્રાર્થના કરો. જય ખોડલ મગરવાહિની માતાજી. માં, તમે ભક્તોની રક્ષા કરો. અમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ વરસાવો. અમારા જીવનમાંથી અંધકાર દૂર કરો અને ભક્તોના કલ્યાણ માટે હંમેશા જાગૃત રહો. માં ખોડલના અપરંપાર પરચા. સંતાન સુખનો પરચો. એક વખત એક ભક્ત વર્ષોથી સંતાનહીન હતા. તેમણે શ્રદ્ધાભાવે ખોડલ માતાનું વ્રત કર્યું. અખંડ દીવો પ્રગટાવી માતાનું જાપ જપ્યું. માતા પ્રસન્ન થયા અને તેમને પ્યારો પુત્ર આપ્યો. આજે પણ લોકો માનતા આવ્યા છે કે માતા ખોડલ સંતાનહીનને સંતાન સુખ આપે છે. એક વખત એક નાવ દરિયામાં ફસાઈ ગઈ. ભયંકર વાવાઝોડા અને મગરના ભયથી ભક્તો ગભરાઈ ગયા. તેમણે હૃદયથી જય ખોડલ માતાજી બોલાવ્યું. માતા તરત મગર પર સવાર થઈને દેખાયા અને નાવને કિનારે સુરક્ષિત પહોંચાડ્યા. એક ગરીબ ભક્ત દિન પ્રતિદિન માતાના મંદિરમાં દીવો પ્રગટાવતો હતો. એક દિવસ માતાએ સ્વપ્નમાં દર્શન આપ્યું અને આશીર્વાદ આપ્યો. થોડી જ વારમાં તેના જીવનમાં ધન સમૃદ્ધિ વરસી.
તેથી કહેવાય છે કે જે ભક્ત નિષ્ઠાપૂર્વક માતાની આરાધના કરે છે તેની ગરીબી કદી રહેતી નથી. એક ભક્ત ગંભીર રોગથી પીડાતા હતા. ડોક્ટરો પણ ઉપાય ન શોધી શક્યા. ભક્તોએ માતાનો ઉપવાસ રાખ્યો અને ચણાનો પ્રસાદ ચડાવ્યો. માતા ખોડલના આશીર્વાદથી તેઓ ચમત્કારિક રીતે સાજા થઈ ગયા. માતા ખોડલના વ્રતથી સુખ, શાંતિ, સંતાન, આરોગ્ય અને ધન મળે છે. ભક્તોના જીવનના દરેક સંકટમાંથી માતા રક્ષણ આપે છે. માતાનો આશીર્વાદ જેના પર રહે છે તે ભક્ત હંમેશા સમૃદ્ધ રહે છે. જય ખોડલ માતાજી.